આજે આપણે ઘઉંના લોટના પાપડ બનાવીશું। તેને માટે પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ। નિમક લીધું છે, પાપડ ખાર લીધો છે, તેલ લીધું છે અને ત્રણેય સામગ્રી લીધી છે। હવે તેમાં છે મેં લોટ લીધો છે, લોટનું આ તપેલું ભર્યું છે અને આ લોટ છે તે ઝીણો લેવાનો છે, જે રોટલીમાં આપણે યુઝ કરીએ છીએ તે છે। તેને મેં ઘરઘંટીમાં દરી લીધા છે। હવે એક આપણે તપેલું લીધું છે મોટું અને એક લોટો લીધો છે। હું છે વધારે ખીચી બનાવું છું એટલે છે મેં 5 લોટા જેટલી ખીચી બનાવું છું। 5 લોટા છે તે આપણે પાણી લઈ લેશું। 5 લોટા આપણે પાણી લઈ લેવાનું છે અને તેની સામે છે તે આપણે હવે ખારો લેશું। મેં 5 કળશા પાણી લીધું છે તો 4 ચમચી છે તે હું ખારો લઈશ, જે આપણે પાપડ ખાર કહીએ છીએ તે, અને 4 ચમચી જેટલું આપણે નમક લેશું। આ માપ સાવ સહેલું જ છે। હવે છે તે આપણે તેલ એડ કરીશું। તેલ એડ કરવાથી આપણે ખીચું એકદમ સરસ સોફ્ટ બને છે। આજે આપણે ખીચી ચૂલા ઉપર બનાવવાના છે। જે પાણી તપેલા ઉપર ભર્યું હતું આપણે તે ઉકળવા માટે રાખી દઈશું। હવે તેને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ પાણી છે તે આપણે ઉકળવા દઈશું। પાણી જો સરસ એવું આપણે ઉકળી ગયું છે, હવે તે આપણે ખીચું બનાવવા માંડીએ। જો થોડો લોટ છે તે આપણે એડ કરતું જવાનું છે અને ખીચીને સરસ રીતે આપણે હલાવતું જવાનું છે। જેમ તમે ખીચીને સરસ રીતે હલાવતું જશે એમ ખીચું આપણે સરસ એવું સોફ્ટ બનીને તૈયાર થશે અને ગાંઠો પણ નહીં પડે। ખીચું એકદમ સરસ એવું સોફ્ટ બનીને તૈયાર થશે। તેને સતત હલાવતું રહેવાનું છે। થોડોક લોટ ઘટે એટલે મેં થોડો લોટ છે તે એડ કર્યો અને તે આવી રીતે હલાવતી જાઓ। જો ખીચું સરસ એવું આપણું બની ગયું છે, હું તમને બતાવી દઉં। જો ખીચું આવું સોફ્ટ આપણું બનવું જોઈએ, જેથી આપણા પાપડ છે એકદમ સરસ એવા બને। હવે તે જ ટોપિયામાં છે મેં પાણી લીધું છે અને કાંઠો રાખી દીધો છે અને કાણાવાળી એક ડીશ લીધી છે। હવે તેની ઉપર જે આપણે ખીચું બનાવ્યું છે તે આવી રીતે થોડા છેટો આપણે આવી રીતે મૂકી દઈશું, જેથી આપણું ખીચું સરસ એવું બફાઈ જાય। હવે તેને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી તેને ખીચુંને આપણે બફાવા દઈશું। હવે ઢાંકણ ખોલી લેશું। ખીચું આપણું સરસ એવું જો બફાઈ ગયું છે અને તેનો કલર પણ થોડોક ચેન્જ એવો થઈ ગયો છે, પીળા કલર જેવું થઈ ગયું છે। હવે ખીચુંને આપણે લઈ લઈશું પ્લાસ્ટિકની કોથળીમાં। આવી રીતે ખીચુંને છે તે આપણે કસણી લેવાની છે, એકદમ સરસ એવી કસણવાની છે, જેથી આપણું ખીચું સરસ જેમ બને તેમ ખીચુંને કસણશું એમ તો આપણું ખીચું એકદમ સરસ એવું સોફ્ટ બની તૈયાર થશે અને પાપડ પણ એકદમ સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થશે। આપણું ખીચું છે સરસ રીતે કસણાઈ ગયું છે, તમે જોઈ શકો છો સરસ એવું બની ગયું છે સોફ્ટ એવું। હવે તેને આપણે ગુંડલા છે તે બનાવી લેશું। ગુંડલા બનાવીને પછી આ ખીચું છે સરસ ઢાંકી દેવાનું છે, જેથી ખુલ્લું ન રહે અને સરસ એવું ગરમ જ રહે। હવે ગુંડલું લઈ લીધું છે, પાટલી પર તેલ લગાવી લીધું છે। હવે આપણે પાપડ છે તે વણી લેશું। તમે આ પાપડ છે તે મશીન પર વણી શકો છો, પણ પાટલા ઉપર વણી ટ્રાય કરજો, સરસ એવા બનીને તૈયાર થાય છે। જો પાપડ આપણો સરસ વણાઈ ગયો છે, હવે તેને વેલણ ઉપર લઈને આપણે પાપડ છે તે સૂકવી દઈશું। હવે તેને સૂકી દીધું તો આવી જ રીતે જે મેં બધા જ પાપડ છે તે વણીને તૈયાર કરી લીધા છે। હવે એને સૂકવા માટે રાખી દીધા છે અને પાપડ બધા આપણે સુકાઈ ગયા છે અને મેં કાથરોટમાં છે તે ભરી લીધા છે। તમે જો બતાવી દો, પાપડ એકદમ સરસ એવા આછા બને છે અને આપણા હાથ પણ પાછળ એવું દેખાય છે। હવે આ પાપડ તમને શેકીને બતાવું। જો સરસ એવું પાપડ આપણે ફૂલે છે, તૈયાર છે ઘઉંના લોટના પાપડ। થેન્ક યુ।